જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. કેદાર પીએચ પ્લસ આલ્કલાઇન વોટરમાં તમારું સ્વાગત છે. તો આજનો આપણો ટોપિક છે આપણા શરીરની અંદર રોજિંદા જીવનમાં ખાવાથી કે પીવાથી કેટલા પ્રકારના કેમિકલ અંદર શરીરમાં જતા હોય છે, જે ભયાનક રૂપ આગળ જઈને લેતું હોય છે. તો એમાંનું શાકભાજીની અંદર તમને હવે ખબર જ છે, કેમિકલ યુક્ત બધા શાકભાજી ખાવા મળ્યા છે. તો એ બી આપણે કેમિકલ શરીરની અંદર જવાનું છે. ફળ ફ્રૂટ છે, બહારના પેકેજિંગ વાળો ખોરાક છે, જંક ફૂડ છે, તો અનેક પ્રકારથી શરીરની અંદર કેમિકલ જાય છે. તો આલ્કલાઇન પાણીના કારણે એ કેમિકલ પર કેવી રીતના અસર પડે છે, આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ જોઈશું. તમે છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખ્યાલ આવી જશે આલ્કલાઇન પાણી, જે આ ડિવાઇસનું આલ્કલાઇન પાણી થાય છે, તે તમારા જીવન માટે કેટલું મહત્વનું છે. તો ચાલો આપણે એક લાઈવ ડેમો કરીને જોશું. તો આ બજારનું એક પાણી છે, એનું ટેસ્ટ આપણે કરશું અને પ્લસ એ પાણીની સાથે આપણે ઉર્જિત પાણી કરશું આલ્કલાઇન પાણી ડિવાઇસની અંદર. તો આ છે બીટાડીન નામનું કેમિકલ. તો કેમિકલમાં પાણીની શું અસર થાય છે એ આપણે લાઈવ ડેમોમાં આજે જોશું. ચાલો, બંને ગ્લાસમાં થોડું થોડું બીટાડીન આપણે લઈ લઈએ. બંને ગ્લાસમાં એક સમાન માત્રાનું લીધું છે. ચાલો, તો એકમાં આપણે બજારનું પાણી નાખશું. બજારનું પાણી આપણે પેલાવાળા ગ્લાસમાં નાખશું. હવે એ જ પાણી આપણે આલ્કલાઇન કરીને કેમિકલમાં નાખીએ, જોઈએ કેમિકલમાં શું અસર પડે છે. તો બંને ગ્લાસમાં આપણે પાણી નાખી દીધું છે. આ સાઈડના ગ્લાસમાં આપણું આલ્કલાઇન વોટરનું પાણી છે અને આ સાઈડમાં જે પાણી છે એ નોર્મલ બહારનું બજારનું બોટલનું વોટર છે. તો તમે જોઈ શકો છો આમાં જે કેમિકલ વધુ માત્રામાં હજી પાણીમાં જ છે. આમાં તમને દેખાતું હશે કેમિકલ લાઇટ થઈ ગયું છે, પાણી આછું થઈ ગયું છે. બંનેનો કલર તમે જોઈને ઓળખી શકતા હશો. તો આ ફરક કેનો આવ્યો છે? તો બંનેમાં બીટાડીન કેમિકલ હતું, પરંતુ આ આલ્કલાઇન વોટરવાળામાં જે બીટાડીન કેમિકલ હતું એ આલ્કલાઇન વોટરે શું કર્યું, કેમિકલને ફાડી નાખ્યું. તો આપણે જે પણ પ્રકારનું અંદર કેમિકલ જાય છે શરીરમાં, જમવાથી, પીવાથી કે કોઈ બી રીતે, તો આલ્કલાઇન પાણી આપણે એને પીતા રહીશું રોજે રોજ, તો આપણું કેમિકલ શરીર ડિટોક્સ કરી નાખશે અને મળમૂત્ર માર્ગથી બહાર કાઢી દેશે, ફાડી નાખશે. તો તમને ફાયદો આલ્કલાઇન પાણી પીવામાં થશે. અને આ તમે જોઈ શકો છો કેમિકલ યુક્ત વાળું પાણી. તો કેનો ફરક હતો આ બધો? આલ્કલાઇન ડિવાઇસનો. તો આગળ પણ વિડીયોમાં મેં વાત કરી હતી કે ડિવાઇસની અંદર કઈ કઈ પ્રકારની ધાતુઓ, સ્ટોન અને મેગ્નેટને કઈ રીતનું આવે છે. તમે મારી પાછળ પણ જોઈ જ શકો છો. તો આલ્કલાઇન પાણી તમારું ₹1 લીટર પડશે આ ડિવાઇસ સાથે. તમે જે બજારનું પાણી પીવો છો એના કરતાં પણ સસ્તું અને તમારા સ્વાસ્થ્ય અને તમારા પરિવારો માટે પણ સારામાં સારું. ફ્યુચરમાં આગળ જઈને કોઈ બીમારી કે દવાઓ ના લેવી પડે, એના માટે આપણે અત્યારથી પાણીને ચેન્જ કરશું તો જ આપણે લાઈફમાં આગળ વધશું. જય હિન્દ, જય ભારત, નમસ્તે.